નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ઉદાહરણ 6ની। તો ઉદાહરણ 6ની રકમ તમને આ રીતે આપેલી છે કે ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં। તો અહીંયા ખાસ સૂચના, અહીંયા તમને રકમમાં શું આપેલી છે? સંખ્યાની યાદી। તમને એવું નથી કીધું કે આ સમાંતર શ્રેણી છે, તો સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં એ ચેક કરવું પડશે, અને પછી જે આ 301 છે એ આ શ્રેણી છે, આ જે સંખ્યાની યાદી છે એનું કોઈ પદ છે કે નહીં એ પછી ચેક કરવાનું છે। તો સૌથી પહેલાં જે આ તમને સંખ્યાની યાદી આપેલી છે એના માટે વાત કરવી, તો કે સંખ્યાની યાદી 5, 11, 17, 23। चलो आना माटे A2 माइनस A1, A3 माइनस A2, A4 माइनस A3 ત્રણેય મેળવવાનું। चलो A2 माइनस A1 बीजू पदमांथी पहेलुं पद बाद એટલે 11 माइनस 5 એટલે જવાબ કેટલો આવે? 6। A3 माइनस A2 17 माइनस 11 तो કે 17 माइनस 11 કેટલા થાય? 6। A4 ચોથું પદ 23 माइनस 17 23 में 17 बाद करो तो पण शू जवाब आवे? तो के 6। तो अहींया त्रणेयनो जवाब तमने सरखो मळे छे, तो लखवी अहींया के अहीं A2 माइनस A1 बराबर A3 माइनस A2 बराबर A4 माइनस A3 समान मळे छे। हवे समान मळे छे तेथी आपेल श्रेणी समांतर श्रेणी छे। जे तमने संख्यानी यादी आपी छे केवी छे? तो के समांतर श्रेणी छे, अने तेनो सामान्य तफावत D बराबर केटला छे? तो के 6 छे। अहींया तमने डी नी किंमत केटली मळे छे? तमने 6 मळे छे। तो आ वात थई गई। तो आपणी जे श्रेणी आपेली छे ए तमारी समांतर छे। हवे एनी पछीनी वात, तो अहींया तमारे हवे शुं करवानुं छे के आ श्रेणीनुं कोई पद 301 छे के नहीं ए चेक करवानुं छे। तो अहींया सौथी पहेला ए बराबर प्रथम पद ए केटलुं आप्युं छे? 5। डी नी किंमत केटली छे तमारी पासे? 6। हवे अहींया ए एन एनमू पद तमारे 301 लेवानुं, एना उपरथी एन नी किंमत शोधवानी। एन नी किंमत शुं होवी जोईए? तो के प्राकृतिक संख्या होवी जोईए। प्राकृतिक संख्या लखो अथवा तो धन पूर्णांक संख्या लखो तो पण चाले। हवे एन नी किंमत प्राकृतिक संख्या होवी जोईए। तो अहींया ए एन नुं सूत्र आपणुं ए वत्ता n माइनस ए काउंसनी बार डी। चलो ए एन बराबर 301, ए नी किंमत 5 वत्ता n माइनस 1 डी नी किंमत है अपनी पास 6। चलो 5 आ बाजू आवशे तो केवा थाय? तो के माइनस n माइनस 1 एमने एम काउंस में 6 एमने 301 मांथी 5 बाद करो એટલે જવાબ આવે તમારો 296। चलो 296 बराबर n माइनस 1 काउंसनी बार 6। चलो 6 क्या आवशे? तो के छेद में बराबर n माइनस 1 296 भाग्या 6 करवी। 6 चौक 24, 6 नवाने 54, 0 मूको तो अहीं आवे पॉइंट, 6 तरी 18, 2 0, 6 तरी 18, 2। तो अहींया तमारो जवाब आवशे 49.3333 चाल्या राखशे। अहींया लखवी 49.33 बराबर n माइनस 1। चलो 49.33 माइनस 1 बराबर नहीं आ बाजू आवे तो केवा थाय? प्लस 49 ने 1 50.33 बराबर n।
તો અહીંયા જે એનની કિંમત મળી એ એનની કિંમત તમારી પ્રાકૃતિક સંખ્યા નથી અથવા તો ધન પૂર્ણાંક સંખ્યા નથી. તો અહીંયા લખવી કે અહીં એનની કિંમત અથવા તો એન પ્રાકૃતિક સંખ્યા નથી. તેથી હવે એનની કિંમત પ્રાકૃતિક સંખ્યા નથી, તેથી આપણે શું લખશું કે 301 એ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં. અહીંયા તમારો જે પોઈન્ટમાં જવાબ આવ્યો છે એનની કિંમત તમને પોઈન્ટમાં મળી છે. એ કિંમત આ શ્રેણીનું પદ નથી. કેમ? કારણ કે શ્રેણીમાં તમને હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓ પદ હોય. પહેલું પદ હોય, બીજું પદ હોય, ત્રીજું પદ હોય, 1.5મું પદ, 2.2મું પદ, 2.7મું પદ, આવા કોઈ પદ હોય નહીં. એટલે શ્રેણીમાં જે એન છે એનની કિંમત હંમેશા શું આવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યા અથવા તો ધન પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. તો અહીંયા તમને એનની કિંમત પોઈન્ટમાં મળે છે. એટલે શું લખવાનું કે અહીં એન પ્રાકૃતિક સંખ્યા નથી. તેથી 301 જે તમને અહીંયા આપેલું છે કે 301 એ શ્રેણીનું સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. તો લખવાનું કે 301 એ આપેલ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં. આ વાત થઈ તમારી ઉદાહરણ 6ની. ચલો એની પછી એના પછીનો દાખલો ઉદાહરણ આપેલું છે તમને ઉદાહરણ 7. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે 2 અંકની અહીંયા સંખ્યાઓ લેવાની છે જે 3 વડે વિભાજ્ય હોય. તો સૌથી પહેલો પ્રશ્ન મારો કે 2 અંકની સંખ્યાઓ શરૂ ક્યાંથી થાય? તો કે 2 અંકની શરૂ ક્યાંથી થશે? તો કે 10થી શરૂ થશે. 10થી સ્ટાર્ટ થશે, 10, 11, 12, 13 એ રીતે. અને છેલ્લે પૂરી ક્યાં થાય? તો કે 99 એ પૂરી થશે. તો અહીંયા આપણે જે સંખ્યાઓ છે તમારી એ 10થી સ્ટાર્ટ થશે અને પછી આગળ જતાં છેલ્લે ક્યાં પૂરી થાય? તો કે 99 એ પૂરી થાય છે. આ કઈ સંખ્યાઓ લખી આપણે? તો કે 2 અંકની. કારણ કે રકમમાં કીધું છે આપણને કે 2 અંકની સંખ્યાઓ લેવાની છે કે જે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. ચલો હવે અહીંથી પહેલેથી સ્ટાર્ટ કરવી આપણે કે 3 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું છે. વિભાજ્ય કોને કહેવાય? કે સંખ્યાને તમે 3 વડે ભાગો તો શેષ 0 મળવી જોઈએ. એને શું કહેવાય? વિભાજ્ય. તો 10ને 3 વડે ભાગો તો 3 તરી 9, 10માંથી 9 જાય તો 1 વધે, તો આ વિભાજ્ય નથી અથવા તો 3ના ઘડિયામાં આવી જોઈએ. 3 છે, 3ના ઘડિયામાં 11 આવે? ન આવે. 3ના ઘડિયામાં 12 આવે? તો કે હા આવે. 13 છે, 3ના ઘડિયામાં આવશે નહીં. 14 પણ નહીં આવે. 15 આવશે? તો કે હા. તો અહીંયા લખશું આપણે કે 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. ચલો સંખ્યાઓ કઈ કઈ છે આપણી પાસે? તો સૌથી પહેલાં કઈ આવી? તો કે 12. પછી કઈ આવે? 15. અથવા તો અહીંયા 3 ચોક 12, 3 પંચું 15, 3 છીક 18. એ રીતે આગળ વધતા જાઓ. અને છેલ્લી સંખ્યા તો છેલ્લે ચેક કરવાનું અહીંયાથી. તો કે 99 છે તો 99ને તમે 3 વડે ભાગી શકો? તો કે હા. 99 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલો આવે? 33 મળે છે. તો આ તમને ભાગી શકાય. તો અહીંયા છેલ્લી સંખ્યા મળશે તમને 99. જો 99 એ ના ચાલે તો ક્યાં જવાનું? 98, પછી 97, પછી 96. એમાં ઊંધું ચાલવાનું થશે. ચલો અહીંયા હવે 12, 15, 18 અને છેલ્લે 99 તમને મળી ગયા. હવે શું કરવાનું તમારે? તો અહીંયા 3 વડે વિભાજ્ય સંખ્યાઓ લખી આપણે. આ સંખ્યાઓ લખી. હવે આ સંખ્યાઓની યાદી જે મળી તમને એ યાદી તમારી સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં ચેક કરવાનું થશે અને પછી આનો દાખલો ગણવાનો થશે. કારણ કે આ યાદી આપી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણને રકમની અંદર કીધેલું નથી. તો અહીંયા લખશું કે અહીં ચલો અહીંયા જોતા જ આઈડિયા આવી જાય છે.
a2 માઇનસ a1 a3 માઇનસ a2 a4 માઇનસ a3. ચલો a2 માઇનસ a1 15 માઇનસ 12 કેટલો જવાબ આવે તો કે 3. 18 માઇનસ 12 કેટલો જવાબ આવે 3. 18 પછી શું આવશે અહીંયા તો કે 18 ને 3 21 તો કે 21 માઇનસ 12 21 માઇનસ 18 એટલે જવાબ મળે 3. અહીંયા બધાનો જવાબ કેવો મળે છે સમાન મળે છે તો અહીંયા લખવી કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત એટલે કે ડી સામાન્ય તફાવત ડીની કિંમત કેટલી મળી તો કે 3 છે. ચલો સામાન્ય તફાવત ડી પણ મળી ગયો આપણને. હવે શું કામ કરવાનું છે તો આપણે અહીંયા સંખ્યા આપેલી છે તમને તો સંખ્યાઓની જે તમને આ જે શ્રેણી આપેલી છે શ્રેણીમાં જે છેલ્લું પદ છે તો હું અહીંયા કહી દઉં કે આ શ્રેણીનું આ કેટલામું પદ છે તો મને એટલી સંખ્યા મળી જશે. આ પહેલું પદ હોય બીજું ત્રીજું ચોથું એવી રીતે ધારો કે આ 50મું પદ હોય તો શ્રેણીમાં કુલ કેટલા પદ હોય તો કે 50 પદ હોય. આ ધારો કે 30મું પદ હોય તો શ્રેણીમાં કેટલા પદ હોય તો કે 30મું પદ. મૂળ જે આ છેલ્લો જે છે એનો આપણને n મળી જશે તો તમે કહી શકો કે આ શ્રેણીમાં આટલા પદ છે. તો અહીંયા લખવી આપણે કે અહીં a બરાબર ચલો a બરાબર કેટલા છે તો કે 12. ડીની કિંમત આપણને મળી કેટલી મળી તો કે 3 અથવા તો આમાંથી મેળવી શકો 15 માઇનસ 12 તો પણ તમને શું મળશે 3. હવે અહીંયા આપણે an બરાબર 99 લેવાના છે અને એના ઉપરથી એનની કિંમત તમારે શોધવાની છે. ચલો an બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર ડી. ચલો એની કિંમત કેટલી છે તો કે 99 એની કિંમત 12 વત્તા n માઇનસ 1 ડીની કિંમત કેટલી છે તો કે 3. ચલો 99 એમને એમ 12 આ બાજુ જાય કેવા થાય માઇનસ n માઇનસ 1 3 એમને એમ. ચલો 99માંથી 12 બાદ કરવી 9માંથી 2 જશે તો 7 9માંથી 1 જાય તો 8. ચલો n માઇનસ 1 3 એમને એમ 87 એમને એમ આ 3 ક્યાં આવશે છેદમાં n માઇનસ 1 એમને એમ 87 ભાગ્યા 3 3 દુ 6 2 વત્તા 9 તરી 27 એટલે કે 29 n માઇનસ 1. ચલો 29 એમને એમ માઇનસ 1 આ બાજુ આવશે એટલે કે પ્લસ બરાબર n એટલે nની કિંમત તમને કેટલી મળે 29 ને 1 30. તો nની કિંમત 30 મળે છે એનો અર્થ શું થયો કે અહીં 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. તો અહીંયા જે આ તમારો 99 છે એ 99 કેટલામાં ક્રમે છે તો કે 30ના ક્રમે છે. એનો અર્થ શું થયો કે અહીંયા કુલ સંખ્યાઓ છે એ કુલ કેટલી સંખ્યાઓ છે તો કે 30 સંખ્યાઓ છે. આ વાત થઈ તમારી ઉદાહરણ 7ની. ફરીથી સમજી લો ઉદાહરણ 7માં જે તમને સંખ્યાઓ મળી હતી સંખ્યાઓ કઈ રીતે મળે તો કે 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો 2 અંકની પહેલાં સંખ્યાઓ લખી એમાંથી જે સંખ્યા 3 વડે વિભાજ્ય છે એ જ સંખ્યાઓ લખવાની. તો 10થી ચાલુ થાય છે આપણે 2 અંકની સંખ્યા તો કે 10 11 આ બે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય નથી. 12 છે એ 3 વડે વિભાજ્ય છે તો 12 લખી. પછી 13 14 નથી 15 છે તો 15 લખી. આગળ જશો એટલે કે 18 આવશે પછી 21 આવશે. એ રીતે છેલ્લે પતે ક્યાં તો કે છેલ્લો આંકડો 99 છે. તો 99 છે તો 99 ને 3 વડે ભાગી શકાય તો કે હા. તો અહીંયા લખવાનું 99. તો અહીંયા તમને જે આ સંખ્યાની યાદી મળી છે એ પહેલાં ચેક કરવાની કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો પહેલાં સમાંતર શ્રેણી છે એમ સાબિત કર્યું આપણે. પછી
તેનો સામાન્ય તફાવત ડી બરાબર 3 મળે છે અને એમાં તમે an બરાબર 9 એટલે કે છેલ્લું પદ જે કંઈક જેટલામાં ક્રમે હોય એટલી સંખ્યા હોય. અહીંયા તમને an બરાબર 99 લેતા એનની કિંમત તમને કેટલી મળી 30. એનો અર્થ શું થાય કે આ જે 99 છે એ અહીંયા 30માં ક્રમે છે અને આ તમારી કુલ સંખ્યાઓ કેટલી છે 30 છે. તો અહીંયા લખ્યું આપણે કે 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. આ વાત થઈ તમારી ઉદાહરણ 7ની. એની પછી એના પછી આપેલો છે તમને ઉદાહરણ 8 જે તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે. આની રકમ આ રીતે આપેલી છે કે સમાંતર શ્રેણી 10 7 4 -62માં છેલ્લેથી તો કે છેલ્લું જે પદ છે ત્યાંથી પ્રથમ પદ તરફ એટલે કે છેલ્લા પદથી પ્રથમ તરફ આવતા 11મું પદ શોધો. તો અહીંયા જ્યારે પણ તમને છેલ્લેથી કોઈ પદ શોધવાનું કીધું હોય ત્યારે એ દાખલો મોસ્ટ આઈએમપી છે તમારો અહીંયા. તો આ દાખલાની અંદર સૌથી પહેલાં શું કામ કરશું તો કે અહીંયા તમારી જે શ્રેણી છે શ્રેણીમાં કુલ કેટલા પદો છે એ પહેલાં આપણે શોધશું. તો કુલ પદોની સંખ્યા શોધવી હોય તો આપણે આગલા દાખલામાં કર્યું એ જ વસ્તુ અહીંયા. તો આગલા દાખલામાં જેમ આપણે an બરાબર છેલ્લું પદ જે હતું an બરાબર -62 લઈ લઈશું અને એની ઉપરથી nની કિંમત આપણે શોધીશું. તો સૌથી પહેલાં જે અહીંયા સમાંતર શ્રેણી આપી છે તો સમાંતર શ્રેણી 10 7 4 -62 માટે ચલો a બરાબર પ્રથમ પદ a કેટલા મળે 10. સામાન્ય તફાવત d જોતું હોય તો 7 - 10. 7માંથી 10 બાદ કરો તો કેટલા મળે તો કે -3. ચલો an બરાબર -62 લેવાના છે અને nની કિંમત તમારે શોધવાની. ચલો an બરાબર સૂત્ર શું આપણું તો કે a વત્તા n - 1 કૌંસની બહાર d. ચલો a ની કિંમત તો કે -62. a ની કિંમત 10 વત્તા n - 1 d ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે -3. ચલો 10 બરાબરની આ બાજુ આવશે કેવા થાય તો કે -n - 1 -3 એમને 62 અને 10 62 ને 10 કેટલા થશે તો કે 72 n - 1 -3 એમને ચલો -72 એમને આ જે -3 છે ક્યાં જશે છેદમાં. ચલો n - 1 એમને 72 ભાગ્યા 3 72 ભાગ્યા 3 કરો એટલે માઇનસ પહેલાં તો પ્લસ થઈ જાય. 3 દુ 6 1 વધશે 3 ચોક 12 એટલે કે 24 n - 1 24 -1 આ બાજુ આવશે એટલે કે પ્લસ બરાબર n 24 ને 1 25 એટલે કે n બરાબર 25. આમ શ્રેણીના કુલ પદોની સંખ્યા 25 છે. હવે શ્રેણીના કુલ કેટલા પદો છે 25 પદ છે. કુલ પદોની સંખ્યા કેટલી છે તો કે 25 છે. હવે એમાંથી આપણે 11મું પદ જોઈએ છે. હવે ખાસ સમજો, હું અહીંયા એમ કહું કે 25 છે તો 25 થી લઈને 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 આ રીતે આપ્યા છે. હવે છેલ્લેથી આપણે પદ લેવાનું છે. અહીંયાથી કેટલું લેવાનું છેલ્લેથી. તો આ 25મું પદ છે એ છેલ્લેથી કેવું કહેવાય તો કે પહેલું કહેવાય. આ છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું અને 11મું. આ તમારું 12મું. તો કે 11મું પદ જોઈ છે આપણે તો 11મું પદ તમારું શું થાય 15 થાય. જો તમે ઉતાવળમાં આ રીતે કામ કરશો કે 25 કુલ પદ છે 25માંથી આપણે 11 બાદ કરી નાખીએ તો કે 25માંથી તમે જો 11 બાદ કરો તો જવાબ તમને કેટલો મળે 14 મળે. તો તમને 14મું પદ મળે. તો 14મું પદ જવાબ મળે નહીં, એ તમારો ખોટો જવાબ પડે.
તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે 11મું પદ તમને કયું મળશે? 15મું મળશે. તો આ પદ શોધવા માટે તમારે શું યાદ રાખવાનું કે જેટલા તમને છેલ્લેથી પદ કીધા હોય, ધારો કે 11મું પદ કીધું છે તો 11 પદ બાદ નહીં કરવાના, તમારે કેટલા બાદ કરવાના? એનાથી એક ઓછું, એટલે કે 11થી એક ઓછું એટલે કેટલા થાય? 10 પદ. તો અહીંયા 25માંથી આપણે 10 પદ બાદ કરો એટલે તમને કેટલા મળે? તો કે 15. એટલે તમને જે સાચું પદ છે એ તમને મળશે. ખાસ ધ્યાન, જેટલા પદ કીધા હોય એનાથી એક પદ ઓછું બાદ કરવાનું. ધારો કે 10 પદ કીધા હોય તો 9 બાદ કરવાના, 15 કીધા હોય તો 14 બાદ કરવાના, 20 કીધા હોય તો 19 બાદ કરવાના. તો અહીંયા આપણને કયું પદ મળ્યું? તો કે 15મું પદ મળે છે. તો અહીંયા જવાબમાં લખશું અહીંયા આપણે કે શ્રેણીમાં છેલ્લેથી 11મું પદ કેટલામું પદ છે? તો કે 15મું પદ છે. 11મું પદ એ શ્રેણીનું કયું પદ છે? તો કે 15મું પદ છે. તેથી n બરાબર 15 અને એ 15 આપણે શોધવાના. ચલો સૂત્ર એ n બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d. ચલો એ n એટલે n ની કિંમત કેટલી છે? આપણે 15. a ની કિંમત કેટલી મળી હતી આપણી પાસે? 10 વત્તા n ની કિંમત 15 માઇનસ 1 d ની કિંમત કેટલી છે આપણી પાસે? તો d ની કિંમત છે -3. ચલો એ 15 બરાબર 10 એમને પ્લસ 15 માઇનસ 1, 15માંથી 1 જાય કેટલા વધે? તો કે 14. કૌંસમાં d ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે -3. ચલો 10 એમને પ્લસ માઇનસ 14 તરી 42. ચલો 42માંથી 10 જાય કેટલા વધે? તો કે 32. પણ કેવા આવશે? માઇનસ. તો એનો અર્થ થાય કે છેલ્લેથી જે પદ છે તમારું, છેલ્લેથી 11મું પદ એટલે કે આગળથી 15મું પદ, તો એ 15મું પદ તમને શું મળશે? -32 મળશે. તો અહીંયા લખવી આપણે કે અહીં છેલ્લેથી 11મું પદ કૌંસમાં લખવી 15મું પદ -32 મળે છે. આ તમારો જવાબ થઈ ગયો. અહીંયા તમને છેલ્લેથી પદ પૂછ્યું હોય તો સૌથી પહેલાં શું કામ કરવાનું? તો પહેલાં કુલ પદની સંખ્યા શોધવાની. તો કુલ પદની સંખ્યા કેવી રીતે મળશે? તો કે જે છેલ્લું પદ હોય એને બરાબર an ધારવાનું અને n ની કિંમત શોધી લેવાની. એટલે આ તમને કુલ પદની સંખ્યા મળે. પછી આ જે n ની કિંમત છે એના ઉપરથી તમારે આ 11મું પદ શોધવાનું. તો કે છેલ્લેથી 11મું પદ, તો છેલ્લેથી 11મું પદ રહ્યું એ આગળથી જોવા જાઓ તો કેટલામું પદ થાય? તો કે 15મું પદ થાય. અહીંયાથી જુઓ તો બરાબર, અહીંયા નીચેથી જુઓ તો આ 15મું પદ થાય અને ઉપરથી જુઓ તો કેટલામું થાય? તો કે 11મું પદ થશે. તો અહીંયા તમારી પાસે જે 11મું પદ માંગ્યું છે એ સાચનમાં આપણા માટે કયું છે? તો કે 15મું પદ છે. તેથી n બરાબર 15 ને એ 15 આપણે શોધવાના. તો એ 15ની કિંમત શોધો એટલે જવાબ કેટલો મળશે? -32. એટલે છેલ્લે લખવાનું કે અહીં શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એટલે કે 15મું પદ -32 મળે. આ વાત થઈ તમારી ઉદાહરણ 8ની. એના પછી તમને આપેલું છે ઉદાહરણ 9, જેની રકમ આ રીતે આપેલી છે કે ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર, અહીંયા શું કીધું છે? સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો જે પહેલો પ્રશ્ન લખ્યો છે એનું આપણે પહેલાં સોલ્યુશન લેવી. તો કે સૌથી પહેલાં અહીંયા આપણે સાદા વ્યાજ ઉપર વાત કરી છે. તો સાદું વ્યાજનું સૂત્ર તમને ખબર છે, I બરાબર PRN/100. હવે I એટલે કે સાદું વ્યાજ, P એટલે કે તમારી મુદ્દલ. મુદ્દલ એટલે શું થાય કે જે રકમ છે તે કેટલી રકમ છે અહીંયા? તો કે 1000 રૂપિયા છે. એ રૂપિયા જે આપેલા છે એને શું કહેવાય? મુદ્દલ. R એટલે કે ટકા, કેટલા ટકાના દરે આપેલું છે? તો કે 8%. તો આની કિંમત થશે 8. N એટલે કે મુદ્દત,
મુદત એટલે શું થાય કે સમયગાળો, કેટલા સમયગાળા માટે આપેલું છે. તો અહીંયા શું કીધું છે કે વાર્ષિક આપેલું છે અને એના માટે આપણે દરેક વર્ષને અંતે વ્યાજની ગણતરી કરવાની છે. તો અહીંયા લખવી કે પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ બરાબર એને આપણે I1 કેવી, ધારો કે પેલું છે એટલે I1. પીની કિંમત કેટલી છે 1000 ગુણ્યા 8. આરની કિંમત કેટલી છે અહીંયા તો કે 8% ગુણ્યા n. ની કિંમત પહેલા વર્ષ માટે 1/100, 0 0 કેન્સલ. 8 ગુણ્યા 10 એટલે કેટલો જવાબ આવે તો કે 80 રૂપિયા. ચલો એ જ રીતે બીજા વર્ષને અંતે મળતું વ્યાજ બરાબર I2 બરાબર 1000 ગુણ્યા 8. અહીંયા એકની જગ્યાએ શું થઈ જશે 2/100, કારણ કે 2 વર્ષ આપ્યા છે. 0 0 કેન્સલ. 8 દુ 16, 16 ગુણ્યા 10 એટલે કેટલા થાય તમારા 160 રૂપિયા. ચલો એ જ રીતે ત્રીજા વર્ષને અંતે, તો ત્રીજા વર્ષને અંતે મળતું વ્યાજ I3 બરાબર 1000 ગુણ્યા 8 ગુણ્યા 3/100, 0 0 કેન્સલ. 8 તરી 24 એટલે કે 240 રૂપિયા. તો અહીંયા તમને પહેલા વર્ષને અંતે 80 રૂપિયા, બીજા વર્ષને અંતે 160 રૂપિયા અને ત્રીજા વર્ષને અંતે કેટલા મળે છે તો કે 240 રૂપિયા મળે છે. તો અહીંયા લખવી કે વ્યાજની શ્રેણી શું બનશે તો કે 80, 160, 240 આ રીતે તમને મળ્યા રાખશે. હવે આ વ્યાજની જે શ્રેણી મળી છે તમને, એના માટે બીજો પ્રશ્ન શું કીધું છે કે શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે. તો આ જે શ્રેણી છે તમારી એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં જુઓ અહીંયા 80 આપ્યા છે, 160 આપ્યા છે, 240 આપ્યા છે. અહીંયા વચ્ચે ડિફરન્સ કેટલાનો છે, વચ્ચે સામાન્ય તફાવત કેટલો છે તો કે 80-80નો છે. 80માં 80 ઉમેરો તો 160, 160માં 80 ઉમેરો તો 240. તો અહીંયા લખવી આપણે જવાબમાં કે અહીં વ્યાજની શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત 80 છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યું છે કે ક્રમિક પદોનો તફાવત, જે આ બે પદ આપેલા છે એ ક્રમિક પદોનો તફાવત 160માંથી 80 બાદ કરો તો કેટલા મળે 80, 240માંથી 160 બાદ કરો તો શું મળે 80. તો અહીંયા તફાવત કેટલો છે 80 છે. તેથી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત D બરાબર 80 મળે છે. ડીની કિંમત કેટલી મળે તો કે 80 મળે. હવે આના માટે વાત કરવી તો કે એની કિંમત, ચલો પ્રથમ પદ એ કેટલું છે તમારી પાસે 80, ડી બરાબર છે 80 અને તમને રકમની અંદર શું કીધું છે કે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. એટલે કે n બરાબર 30 લેવાનું અને એ 30ની કિંમત તમારે શોધવાની છે. અહીંયા એ 30 એટલે કે 30 વર્ષને અંતે તમને કેટલું વ્યાજ મળે એ તમારે શોધવાનું છે. તો પહેલાં એ n બરાબર એ વત્તા n-1 કૌંસની બહાર ડી. ચલો એ nની કિંમત કેટલી છે 30, એની કિંમત 80 વત્તા n-1, n એટલે કે 30 - 1, ડીની કિંમત 80. 80 વત્તા 30માંથી 1 જાય તો 29 ગુણ્યા 80. ચલો 80 વત્તા 29 ગુણ્યા 80 કરવા છે આપણે. તો અહીંયા લખવી કે 29 ગુણ્યા 80. ચલો 0 ના અહીંયા 0, 9 × 8 = 72, વધી પડી 7, 8 × 2 = 16, 16 ને 7
16 ને 7 કેટલા થાય તો કે 23. તો જવાબ મળે 2320. 2320 વત્તા 80. 8 ને 2 થશે 0, 8 ને 2 10, વધી પડી 1, 3 ને 1 4, આગળ 2 એમને. ચલો A30ની કિંમત તમને કેટલી મળે છે તો કે 2400 રૂપિયા મળે છે. તો અહીંયા લખવી કે 30 વર્ષને અંતે ₹2400 વ્યાજ મળે. આ તમારો જવાબ થઈ ગયો. તો અહીંયા દાખલાની અંદર સૌથી પહેલાં શું કીધું હતું તમને કે સાદા વ્યાજની ગણતરી કરો દરેક વર્ષને અંતે. તો આપણે પહેલા વર્ષ, બીજું વર્ષ અને ત્રીજા વર્ષ માટે સાદા વ્યાજની ગણતરી કરી, એના ઉપરથી શ્રેણી મેળવી. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ કહેવાનું છે કે સમાંતર શ્રેણી બનાવે છે. તો અહીંયા લખ્યું આપણે કે વ્યાજની શ્રેણીમાં આ વ્યાજની જે શ્રેણી છે એમાં આ જે ક્રમિક પદો છે એનો તફાવત કેટલો મળે છે 80 મળે છે, એટલે કે સરખો મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડીની કિંમત કેટલી મળે તો જે તફાવત 80 છે એ તમારો શું થઈ જશે સામાન્ય તફાવત. તો એની કિંમત 80, ડીની કિંમત 80, n બરાબર 30. આ ક્યાંથી આવ્યું તો કે અહીંયા જો સમાંતર શ્રેણી બનાવે તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. એટલે કે n બરાબર 30 લઈને A30ની કિંમત તમારે શોધવાની હતી. તો એનનું સૂત્ર વાપરું, A30 બરાબર 80 વત્તા એનની કિંમત 30 માઇનસ 1, ડીની કિંમત 80. 30માંથી 1 બાદ કરો તો 29, 29 ગુણ્યા 80 કરવી તો 2320. આ બેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે તમારો 2400, એટલે કે 2400 રૂપિયા. તો અહીંયા લખવી આપણે કે 30 વર્ષને અંતે 2400 રૂપિયા વ્યાજ મળે. આ વાત થઈ તમારી ઉદાહરણ 9ની. ચલો એની પછી તમને આપેલું છે ઉદાહરણ 10 કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે. તો અહીંયા શું કરવાનું છે કે એક ક્યારી છે, ધારો કે આ પહેલી ક્યારી છે, આ બીજી છે, ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે. આ રીતે પહેલી ક્યારીમાં કેટલા ફૂલ છે તો કે 23 છે, બીજીમાં કેટલા છે તો કે 21, ત્રીજીમાં તો કે 19. આ રીતે ચાલ્યા રાખે છે. અને જે છેલ્લી ક્યારી છે એમાં તમારે કેટલા ગુલાબ આપેલા છે તો કે 5 છોડ છે. તો અહીંયા તમને 23, 21, 19 એવી રીતે છેલ્લી હાર છે એમાં કેટલા છે 5 ગુલાબના છોડ. તો અહીંયા લખવી કે અહીં જે ગુલાબના છોડ છે છોડની યાદી 23, 21, 19 અને છેલ્લે કેટલા આપ્યા છે 5 મળે છે અથવા તો આપેલ છે. હવે અહીંયા જે તમને આ યાદી આપેલી છે એ તમારી સમાંતર શ્રેણી છે. જો અહીંયા 23 છે, 23માંથી 2 બાદ કરો તો 21, 21માંથી 2 બાદ કરો તો 19. તો અહીંયા લખવી કે અહીં આપેલ શ્રેણીના ક્રમિક બે ક્રમિક પદોનો તફાવત સમાન છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો સમાંતર શ્રેણી હોય તો આપણને શું કીધું છે ક્યારામાં કુલ કેટલી હાર હશે. તો અહીંયા આપણે ક્યારામાં કુલ હારની સંખ્યા, તો આપણે જેમ આગળ દાખલો ગણ્યો હતો એમાં શું કરતું હતું 3 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણે કુલ શોધવાની હતી. એ જ વસ્તુ અહીંયા છે. તો એમાં જેમ આપણે an બરાબર છેલ્લું પદ લઈ લીધું હતું અને nની કિંમત શોધી હતી એ જ વસ્તુ અહીંયા કરવાની. an બરાબર 5 લેવાનું અને nની કિંમત શોધવાની. તો અહીંયા લખવી આપણે કે અહીં a બરાબર, ચલો a પહેલું પદ કેટલું છે તમારું 23, d બરાબર ચલો 21 માઇનસ 23 અને જવાબ કેટલો મળે તમને -2. nની કિંમત તમારે 5 લેવાની છે અને એના ઉપરથી nની કિંમત તમારે શોધવાની છે. ક્યારીઓની સંખ્યા તમારે શોધવાની. તો અહીંયા શું લખશું આપણે સૂત્ર કે an બરાબર a વત્તા
n-1 કૌંસની બહાર ડી. ચલો એની કિંમત કેટલી છે 5, એની કિંમત તો કે 23 વત્તા n-1, ડીની કિંમત કેટલી છે તમારી પાસે તો કે -2. ચલો 5 એમને એમ 23 આ બાજુ આવે તો -n-1 -2 એમને. ચલો 23માંથી 5 બાદ કરો તો કેટલા જવાબ મળે તો કે 18, n-1 -2 -18 એમને એમ. આ -2 ક્યાં જશે છેદમાં તો કે n-1. 18 ભાગ્યા 2 કરો એટલે કે માઇનસ પ્લસ 9 દુ 18 એટલે કે 9, n-1 9 -1 આ બાજુ આવશે તો પ્લસ બરાબર n. 9 ને કેટલા થાય 10 એટલે કે એની કિંમત મળશે તમને 10. તો અહીંયા જવાબમાં શું લખશું કે અહીં આ ક્યારામાં કુલ 10 હાર હશે. તો અહીંયા તમારો જે ક્યારો આપેલો છે એની અંદર કુલ કેટલી હારો હશે તો કે 10 હાર હશે. આ તમારી પહેલી, બીજી, ત્રીજી એવી રીતે છેલ્લી હાર છે એ છેલ્લી હાર કેટલામી થશે તો કે 10મી હાર થશે. એટલે કુલ હારની સંખ્યા કેટલી થઈ તો કે 10. ફરીથી દાખલો સમજી લો કે ઉદાહરણ 10ની અંદર તમને પ્રથમ હાર, બીજી હાર અને ત્રીજી હારમાં કેટલા ગુલાબના છોડ છે એ આપેલું છે. પહેલી હારમાં 23, પછી 21, પછી 19 અને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો તમને અહીંયા કુલ કેટલી હાર આપેલી છે એ તમારે શોધવાનું છે. તો આ જે તમારી શ્રેણી છે એ શ્રેણી કેવી છે તો કે સમાંતર શ્રેણી છે. કારણ કે અહીંયા તફાવત જો બધામાં કેવો છે સરખો છે. 23માંથી 21 જાય તો 2, 21 ને 19 બેમાં ફેર કેટલાનો છે 2નો છે. તો અહીંયા તફાવત તમારો કેવો છે સમાન છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એની કિંમત 23 મળે, ડીની કિંમત 21 - 23 એટલે કે -2 મળશે. એનની કિંમત 5 એટલે કે છેલ્લું પદ 5 લઈને એનની કિંમત શોધવાની. એટલે કે તમને જે આ કુલ કેટલા પદ છે એની સંખ્યા મળશે આપણને. એટલે એનનું સૂત્ર વાપરીને આપણે કિંમત મૂકશો એટલે એનની કિંમત મળશે તમને 10. આમ આ ક્યારામાં કુલ 10 હાર હશે. તો આજે જે આપણે ઉદાહરણ સમજ્યા છીએ એ ઉદાહરણ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ, જય ગુરુદેવ.